કાંકરેજના ચેખલા નજીક નેશનલ હાઈવે ઉપર પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી મારી ગયું છે। ત્યારે સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે ઉપર ઢોળાતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે કન્ટેનર અચાનક પલટી મારી જતા ડ્રાઈવર સહિત ખલાસીનો આબાદ બચાવ થયો છે। ત્યારે લોકોએ પ્રવાહીને ભરવા દોડધામ મચાવી હતી। તેમજ નેશનલ હાઈવે પર વારંવાર ટ્રક પલટીના બનાવમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે। લોકોએ પ્રવાહીને ભરવા માટે દોડધામ મચાવી છે। ત્યારે ડ્રાઈવર સહિત હાલ તો ખલાસીનો આબાદ બચાવ થતો જોવા મળી રહ્યો છે। જે કાંકરેજ વિસ્તારની ઘટના છે, ત્યાંનો બનાવ છે। ચેખલા નજીક પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી મારી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે લોકોએ પ્રવાહી ભરવા માટે અફરાતફરી મચાવી દીધી હતી અને ભરવા માટે દોડ્યા હતા। લોકોએ પ્રવાહીને ભરવા માટે દોડધામ મચાવી હતી। તેવામાં હાલ જે ઘટના સામે આવી રહી છે કાંકરેજની છે। ટ્રક પલટીનો બનાવ થયો છે। વારંવાર આવા બનાવો સામે આવી રહ્યા છે કાંકરેજથી।